નમસ્કાર બાલ દોસ્તો, મેથ્સ 10 એરિથમેટિકલ પ્રોગ્રેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે સરવાળાનું સૂત્ર છે કે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી શા માટે આપણે ઉપયોગ કરીએ છીએ અને શાથી મળ્યું એની થોડીક સાબિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ। તો જરાક સમજવાનો પ્રયત્ન કરજો, એક બે વખત પ્રેક્ટિસ કરશો એટલે સમજાઈ જશે। Sn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d, a પ્લસ 4d, a પ્લસ 5d અને લાસ્ટમાં a પ્લસ n-1 ઇન્ટુ ડી। આનું ઇક્વેશન નંબર 1 કહીએ। હવે આ જ ઇક્વેશનને છેડાથી આમ શરૂ કરો તમે તો અહીંયા એ સુધીની યાત્રા લઈ જવાની છે। તો અહીંયા આપણે a પ્લસ n-1 ઇન્ટુ ડી પ્લસ a પ્લસ n-2, અહીં -1 -2d, a પ્લસ n-3d, પછી a પ્લસ n-4d, a પ્લસ n-5d, a પ્લસ n-6d અને છેલ્લે લાસ્ટમાં અહીંયા a આવે। જેમ અહીંયા a હતું એમ અહીંયા a આવે, અહીંયા આ હતું એ અહીંયા ફર્સ્ટ આવે। હવે આને ઇક્વેશન નંબર 2 કહો। હવે આ બંનેનો સરવાળો કરો, Sn અને Sn, આને 1 કહો આને 2, આ 1 અને 2 નો બંનેનો સરવાળો કરતા Sn that is 2Sn। હવે આ બધો સરવાળો કરો એટલે એક ઇક્વેશન તમને મળે 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, 2a પ્લસ n-1 ઇન્ટુ ડી। કેટલા ટાઈમ મળે તમને? n ટાઈમ સુધી એમને મળે છે। હવે 2Sn ઇઝ ઇક્વલ ટુ અહીંયા Sn ઇઝ ઇક્વલ ટુ n ટાઈમ મળે છે એટલે n લખીએ છીએ ગુણાકારમાં, 2a પ્લસ n-1 ઇન્ટુ ડી આ લખો અને આગળ n લખી નાખો। હવે આ 2 છે એને અહીંયા ન્યુમરેટરમાંથી ડિનોમિનેટરમાં લઈ જાઓ તો Sn ખાલી આવશે, અહીંયા 2Sn છે એટલે Sn બની જાય અને 2 નીચે બી આવે। n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી એપીનો સરવાળો શોધવાનું સૂત્ર છે। તો એકાદ બે વખત પ્રેક્ટિસ કરવાથી આ કન્સેપ્ટ ઝડપથી સમજાઈ જાય તેવો છે। ગણિતમાં કશું અઘરું નથી, ફક્ત પ્રેક્ટિસ કરવાથી દાખલાઓ ઇઝી થઈ જાય છે। દાખલાઓ અઘરા ક્યારે હોતા જ નથી, તો પ્રેક્ટિસ કરવાથી આવડે છે। ઇફ યુ લાઈક પ્લીઝ સબસ્ક્રાઈબ। થેન્ક યુ।